આપણે ત્યાં કહેવત છે, પાઘડીનો વર છેડે. અમેરિકાને ફરી ગ્રેટ બનવું છે. હવે યુરોપિયન યુનિયને રશિયન ઓઇલ બીજા દેશો ન ઉપયોગ કરે એ માટે મેદાનમાં આવ્યું અને એના કારણે આપણા દેવભૂમિ દ્વારકાના વાડીનાર બંદર ઉપર આવેલી નાયરા એનર્જીની રિફાઇનરી ઉપર આખી વાત આવી. આ આખો મામલો શું છે અને આપણને કઈ રીતે અસર કરે એનું એકદમ સિમ્પ્લિફાય કરીને આજે આપણે સમજીએ. નમસ્કાર. ભારત રશિયામાંથી જે ઓઇલ ઇમ્પોર્ટ કરે છે એ ઓઇલ અહીંયા પ્રોસેસ થાય છે રિફાઇનરીમાં. હવે યુરોપિયન યુનિયન એવું કહે છે કે જે દેશ રશિયા પાસેથી ઓઇલ ખરીદીને પ્રોસેસ કરીને યુરોપિયન યુનિયન આપશે એને હવે EU નહીં લે. એટલે આપણી રિફાઇનરી ઉપર તવાઈ આવી છે. એટલે જે મેં અગાઉ કહ્યું એમ પાઘડીનો વર છેડે. મામલો રશિયા યુક્રેન યુદ્ધનો છે. રશિયાને યુક્રેનની સામે ઝુકાવવું છે અને એટલા માટે યુરોપિયન યુનિયન અને નાટો ભેગા થઈને હવે ભારતને પણ સકંજામાં લઈ રહ્યા છે. EU એવું કહ્યું છે કે અમે ભારતમાં રોસનેફ્ટની સૌથી મોટી ભાગીદાર રિફાઇનરી પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. ફ્લેગ રજિસ્ટ્રીને પણ તેમાં સામેલ કર્યું છે. આ રોસનેફ્ટ કંપની શું છે? રશિયાની સૌથી મોટી સરકારી રિફાઇનરી છે અને નાયરા એનર્જીમાં એમનો 49.13% એમની ભાગીદારી છે. હવે મજાની વાત એ છે કે યુરોપિયન યુનિયન પોતે પણ રશિયાનું ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી એમણે આ ઇમ્પોર્ટ ઘટાડી દીધું છે. પણ હકીકત એ છે કે નાયરા એનર્જી અને એની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જ્યાં પણ રશિયાનું ઓઇલ પ્રોસેસ થાય છે એની ઉપર હવે આવનારા સમયમાં કેવી અસર થશે એ જોવું પડે. હવે EUને કેમ પેટમાં દુખે છે એ સમજી લો. ભારતનું 40% ઓઇલ અત્યારે ભારતનું ઇમ્પોર્ટનું રશિયાથી આવે છે. રશિયાથી દરિયાઈ માર્ગે નીકળેલું 80% ઓઇલ ભારત આવ્યું છે. રશિયાના કાચા તેલનો પ્રતિ બેરલ ભાવ $60 છે. યુરોપિયન યુનિયને આને પર પણ કેપ લગાવીને $47.06 કરી દીધો છે. રશિયાના 444 જહાજો પર યુરોપના બંદરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે આને આ પ્રતિબંધથી શું અસર થાય? ભારત, તુર્કી, UAE પર પ્રતિકૂળ અસર થશે. રશિયન ક્રૂડનો ઉપયોગ કરતા અન્ય દેશોને પણ અસર થશે. અમેરિકા, બ્રિટન, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડને આમાં છૂટ આપવામાં આવી છે. 2024માં ભારતની નિકાસ 19.2 થી ઘટીને $15 બિલિયન થઈ ગઈ છે. 2025માં રશિયાથી આયાત ભારતે $50.3 બિલિયન કર્યું છે. એક નજર એ પણ કરી લઈએ કે EU રશિયા પાસેથી કેવી રીતે ખરીદી કરતું હતું. જાન્યુઆરી 2021માં 9.19. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.